વેચી મારી પણ હા ભાવ કોઈ ના આવ્યો ખાલી 50,000 રૂપિયા આયા હતો હણો આટલો તો હેડ્યા જાશે હવે 2-3 મહિના તો આટલા હેડ્યા જાય ગમે જો નહીં તો ગમે લા જાતા વાત તો ઘણા જાણા થઈ ગયા હા તમને જયા આ થોડા ગણા હતા એટલે વેચવા ગયો તો કેમ ઘણા થઈ ગયા લાગે ના ના 2 મણ થયા હતા એટલે 100 મણ રાશે ને 100 મણ વેચી માર્યા ના વેખા હું તો કહું પણ મારે 5 જણા ખાનારા છે એટલે 100 મણ તો ચાલી રહે મારે શું ભાવેજી ભાવ તો ઓછો આવ્યો થોડો કેટલા હોવા તા એટલે આપણે ખેડૂતને મળે બહુ આપણે ના મળે ને આપણે હમણાં જ લેવા જો અરે આજુ 500 રૂપિયા હશે ભાવ હે પેટ્રોલનો ભાવ ચડાયો હોવે. ડીઝલનો ભાવ ચડાયો ખેડૂત અમને એમ કહે છે કે અમારે આટલા ભાવ અને આવે પાછું એમાં ખાતર તો છે મળતું જ નહીં મળતું જ નહીં ભાવ હોવે. અને લેવા જાય તો ડબુડો આલે હાલ જ છે જ ને એ પૈસા હાસવી રાખજો ખબર તો કિસ્સા જેવા બને હે હારું વડાય તો મેલદી જ કરે એ હારું આવજો એ હા બેટું ગામમાં જવાનું છે ગામમાં જાતા હું ઓલા 2 ભૈયા વઢ્યા છે તો ના હોય તો અહીંયા ભેળા કરતા હું કે માર બેટું અમારે તો આ નાદ રાડી હોય છે નરેશજી ઓએ તમારા દોરા ગંજમાં ગયો તો એવું છે ઓએ ચમ ગંજમાં ગયા હતા થોડીક બાદરી પડી ગઈ એટલે વેખવા ગયો તો એટલે ગુડું દોણા રાખો ને યાર દોણા હોય તો પડ્યા જ કોમ આવે યાર પણ મારે 200 મણ બાદરી હતી એટલે 100 મણ વેચી મારી એવું છે એમ હા ઉવે ગુડું તમારે તો બાજરી ઘણી થઈ હતી હા એટલે કહું ને ગુડું આ પૈસા થતે લઈ નાને કરશો તારી ખબર તો છે કેવા કિસ્સા બને છે આપણને કોઈ ના લૂટી ગઈ એટલે ગુડું ના હોય તો એવું તો ખોખો ધારો જ નહીં ના હોય તો અમે રાખવા સારા પૈસા મતો તાકાત બહારની વાત છે તો વાત સાચી પણ તોય થોડાક હરખી રીતે રાખો થારાની વાત કહેવાય આ તો બધા દાડા હરખા ના હોય કોણ એ તો તમારી કેવી વાત હતી જાતો તો તમે તાર મારે બેટો ગામમાં જાતા તો હા ઓલા 2 ભાઈઓ વઢ્યા છે ને તમને ખબર તો છે ચાંદનું રોલ આમ પડ્યું છે ઓય આખો દાડો બી લડતા દોય મારે આપણે જમીન બાબતે વઢે જ વઢ કરે છે કાલ લગી જેઠો આમ કરે તો લડતા હોય બી તોય લડતા એટલે બુડો હવે તો મેં તો કંટાળ્યો હવે તો શું કરું કો તમારે જવું પડશે ઈ સમાધાન કરાવી દો તમે એટલું. ઓય હું એકલો જા કરું છું ઓલે ને હરેશજીને કીધું તું કે હડો લે તમે આપણે 2 જણ તો હરેશજી કે મારે બેટી ગતું વેલા છે જ ને ઈએ કોમમાં હોય છે આખો દાડો એટલે ઈએ નરવાની હોય. એ વાત સાચી પણ થોડોક આવ્યો તો ટેકો હાથ કરીને ના હોય તો એનું પટાઈ દો તો યાર બુડું રાજી રોજ હારું વડો તો તમે રાજી કરી તો બીએ ને એને હળંગવાળી રખાવો બીએ. હા ના હોય તો આજ ભેળા કરાઈને આવતો જ રૂબી ભાઈ હારું વડો તો એ હારું આવજો અને પૈસા હરખી રીતે લઈને જાજો સતે એમને લઈને ના જાતા હારું એ હારું હું એ જાતા હું ગમમાં હવે મારું બેટું હટ હરાજી આવી ના ઈ તો કંટાળી ગયો ઘડીક આરામ કરલું એટલે હવે 2-3 વાગે જાજી છે ઘડીક હોઈ જુ એડ્રેસ ચોનું હતું એડ્રેસ તો આ જ લાગે હવે ચેક કરી લેવા આ રીત છે માંથી વળવાનું છે લાગે છે પેલા ઘરે ને અહીંયા જ જવાનું છે આપણે એક નિયમ છે ખબર છે ને તને શું કે આપણે ગમે પકડાઈ જાય કે મારે પણ આવું કમાયેલા તને નોમ નહીં લેવાનું એટલે લોન તો નહીં જ લેવાનું અને એની જોડે આપણે જે તને મારવાનો છે ને એની જોડે પૈસા હોય ને પૈસા કાઢ લેવાના અને જે કમાયેલો ધણી આવે એ આપણે લેવાના તે બદલે રાર્યું છે હા આવી જ છે કોઈ રેત નહીં શું આ તો સુનસાન લાગે ઓકે તો આપણે શું લેવા દેવું
મારો જતા રહે હાથમાં ના આવે ઈ તો જ્યાં તારી હા ચોરી સીધી ઓલે બાટરી નતા વેચી ના એના પૈસા હતા માર જોડે તારી પૈસા ચાલ મિલેલા પૈસા તો ખીજામાં જ હતા ખીચામ ના રાખાય તાર તો હું વાળી કુંપાસ મેલું ઘડી ખોઈ પાસ મેલી આવીશ હડો તો તમારે મહેનત નથી પાછા આવશે એ તો આગળ ફોન કરો હારું હડો અહીંયા મોસે બે હડો, મોસે. આગેવાને ફોન કરો બેહો ખાટલે હવે ખાટલે બેહીને શું કરજો આગેવાને ફોન કરો ફોન હોય તો ફોન તો માગર નહીં તમારો ફોન નહીં ઘરે મિલી ના ચાર્જમાં પડે ચાર્જિંગ નતું મારે એટલે મેં ચાર્જિંગમાં મેલું લેતા આવું એવું લેતા આવો તો ચોય પૈસા નહીં જાય તો આવો બેહો આગળને ફોન કરો આગળ ના કોમ આવે ત્યારે શું કોમ આવે ત્યારે લો વાત કરો રિંગ જાય રી હેલો આગેવાન કેટલે હા નરેશજી ઘરે આવો ને અરે વાત થોડું કોમ હતું મારે હા નરેશજીને પૈસા સોરાણા હે ઓ 2 જણા હતા ઓ તો હટાવો ખરે યાર એ આવે રા હારું બેઠું કાયો હોય કે બોલું તો હવે કોમ તો પટી ગયું મારું બેટો એ કોમ પટ્યું અને હું કન ફોન આવ્યો કે નરેશજીને તો ચોરી થી હવે મારું બેટું શું કરું મારે તો ઓમ ને મળી હોય જ છે નરેશજી હું આ તો નહીં લાગતા નરેશજી લાગે ઉપરી મકાના ભાગમાં જાય છે અહીંયા જ જવાનું લે નરેશજી ઓ હું બેઠા છે ને આવો આગેવાન આવો આવો બેન બેહો આવો. બેહો મન શું બેહે શું થયું કોઈ વાત કરો ને પૂછો આગેવાન ખબર હું બાજરી વેચીને આવતો તો પૈસા લઈને ઓય. કોણા ઈ પૈસા માંથી જે બે સુર આયા હતા ને હા? તે મને મારી પૈસા નહીં છે લઈને થોડી ઉડ્યા હે તો પણ મેં તમને વાત નથી કરી પણ હું વાળી કો પાસે મેલવા જો હાલ ઘડી ઘૂંઘું કંટાળી ના મેં આવ્યો વાત એટલે. કરી હતી આ પૈસા આમ લઈને આવતા હતા સત્યમ હાથમાં મેં કીધું કોમ પૈસાનું કોમ છે સત્યમ હાથમાં લઈને ના જવાય મેં કીધું તું પૂછો મેં એમ શું કીધું કે અત્યારે બધા દાડા હરખા ના હોય અત્યારે કોઈ રેન પૈસાની તરત ચોરી થઈ જાય કોઈ નોંધારા લઈને ના અડાય તો તમે તો મને શું કહેતા હતા કોઈ તાકાત નહીં કે મારા જોડેથી પૈસા લઈ પણ બે જાય જણા હતા ને એ ધોકા લઈને જવા હા એ તો ધોકા લઈને હોય જ ને તારી એને વચ્ચેથી ખબર પડી છે ખબર છે હા જ્યારથી તમે ગંજીમાંથી નીકળ્યા ને અહીંયાથી ઠેઠ વહેતી આ છે તમારે એવું તાર આટલે આવતો તમે લૂંટી ગયા ઠેઠ ઘરે આવીને પણ કોઈ હતું જ નહીં એટલે આજુબાજુ ટવકો તો પાડવો તો કોક ને ટાવકો પાડે તો અરે આમાં કઈ તો આવતા તો દોડ્યા હતા બસ તો ઘડી તો નહીં હારી ગયા એટલે બધું તમે 2 જણા થઈને ના પકડી છે તો આડી ઉડ્યા જા એવું છે એમ ને ઓય. જ્યાં ચમડા બીજો પડતો છે તો વાટી આજી મારતો ઓમ ગયા હે તો મારા બધા હાથમાં તો છે ને આવે ઈ રહ્યો તેમાં કહું અહીંયા જોડે ગાડી હોય ને તો ઈ હાથ જ ના આવે ગાડી જોવી જોઈએ હા ગાડી જ હોય અને અત્યારે તમને ખબર તો છે કેવા હોય છે મારા બધા વાત છે. ખતરનાક ને ખતરનાક હાથમાં આવું જ બહુ કાઠું છે હવે શું કરશો આના માટે તમે કોક કરો તા ત્યાં તમને બોલાયા હતા હવે આને એમ કહું છું ઈ તો ભલે ગમે ઈ તો હાથ આવી જાય છે કારણ કે તમારા જોડે કોઈથી તમારે કોઈનાથી દુશ્મની હતી ઓય જીતરાજજી થી હતી ગુજરાતથી દુશ્મની હતી એમ ને તો મારા બેટા આને હોપારી કોઈ નહીં આલી હોય ના પણ એ તો એવા નહીં લાગતા પણ અત્યારે લાગે નહીં અત્યારે માણસ રે ને ઈ આપણું ખાઈને ખોદે તારી ખબર હે ને એ તો વાત સાચી હા આપણા પગ ખેંચે આપણે ના પડાય તો કોક કેસ બેસ નું કરો તો તો હવે તારે અમે તારે કેસનું જ કોક કરવું પડશે તો બીજું જ શું કરે તારે અને સુધરાજ જેવા વ્યક્તિ છે ખબર હે ને એ હાફ જેવા છે ટાઢીમાં કાઢીને ફરે છે વ્યક્તિ ઓએ હોય ના હોય તો હવે સુધરાજજીને પોલીસની સમક્ષ શીખવાડવું જ પડે આગેવાન હા એમ કરો કેસ કરો ને હા કેસ કરશે અને સુધરાજજી આપણા મરાવશે ને તો આફુ જે આપણા પૈસા રહ્યા ને એ પાછા આવી જાય તમારા પૈસા ચિંતા ના કરો તમે અને જેલમાં રખાવો 2-3 દિવસ જેવા હા જેલમાં રખાવો તમે તો ચિંતા ના કરો હા. ના હોય તો હવે મારે બધો કેસ કરવો પડશે હો તો હેડો આપણે ત્રણે થઈને કેસ કરી આવા જઈ હાલો હવે દાદા હાલો તાર કેસ તો કર્યા વગર તો છૂટકો જ નહીં હેડો તો જા ના એને સમક્ષ શીખવાડવી જ પડશે તો ત્યારે ફોનમાં આવશે ને ફોનમાં નહીં આવે આ ફોન લઈ લો લાયલું હોય પછી દોરી જાય પાહો અને તમે ભાડ્યા હતા ને કેવા કેવા હતા એમ છો ઓએ હોય તો જોયા એવું છે એમ ને આ રોડો આપણે લખાવતા હવે તમે પણ મોઢા બાંધેલો હતા હા મામા ઈ શકલું છે ખબર હે હા કાય કોલા કદા કોસા કાળા મસ હા એવી હતી બિયરની એક છાકડો છે આટલો જ બટકો એવું છે? બટકો બટકો દઈ હતો એક તો. ઓય ઓહો તો તમારા બધા છે ને હાથ આવે ત્યારે બરાબર તો કેસ તો કરતા હું